7 વિદ્યુત ક્ષેત્ર અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે વિદ્યુત ક્ષેત્રમાં તમારે શું કરવાનું છે? સૂત્ર યાદ રાખો તો આવડી જ જશે, વ્યાખ્યા પણ. તો વિદ્યુત ક્ષેત્રના દર્શાવાય છે ઈ વડે, અપોન ઇઝ ઇક્વલ ટુ એફ ઈ અપોન ક્યુ, વિદ્યુત બળ ભાગ્યા વિદ્યુત ભાર. તો અહીંયા આ શું છે? વિદ્યુત બળ. વિદ્યુત બળ ભાગ્યા વિદ્યુત ભાર, અને આ છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર. હવે વ્યાખ્યા બનાવવી હોય તો શું થશે? તો એકમ વિદ્યુત ભાર પર છેદમાં આવે એને શું કહેવાય? એને એકમ વિદ્યુત ભાર પર, એકમ વિદ્યુત ભાર પર લાગતા, એકમ વિદ્યુત ભાર પર લાગતા હું શું છે? ઉપર વિદ્યુત બળ. તો લાગતા વિદ્યુત બળને, લાગતા વિદ્યુત બળને શું કહે છે? શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર. લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળનું, તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ તો મેં સૂત્ર પરથી તમને વ્યાખ્યા શીખવાડી. E ઇઝ ઇક્વલ ટુ એફ ઈ અપોન ક્યુ, એફ અપોન ક્યુ. આ સૂત્ર પરથી ફક્ત વ્યાખ્યા શીખવાડી. પણ એની બીજી એક વ્યાખ્યા છે, તેના માટે હું એક્ઝામ્પલ લઉં. એક વ્યાખ્યા બીજી છે. તમે આ જેમ વિદ્યુત ક્ષેત્ર છે તેમ આપણે તમે ચુંબક ક્ષેત્ર સાંભળ્યું હશે, ભણ્યા પણ હશે. ચુંબક ક્ષેત્ર. ચુંબક ક્ષેત્ર એટલે તમે કોઈ ચુંબક મૂકો છો અને અહીંયા બીજું એક ચુંબક મૂકો છો. તમે આ એક રમત રમ્યા હશો નાનપણમાં. તો જ્યારે ચુંબક તમે અહીંયા નજીક લાવો છો, અહીંયા લાવો તેવું પછી ખેંચાઈને આની તરફ જતું રહે છે. પણ અહીંયા થોડાક જ તમે દૂર અહીંયા મૂકો છો, આટલા સુધી મૂકો છો, તો તમને એના પર બળ લાગતું હોતું નથી, તે ખેંચાઈને જતું હોતું નથી. તો એનું ક્ષેત્ર કેટલું હશે? આ જેટલું અંતર અહીંયાથી હશે, માની લો કે 5 મીટર અંતર છે. અહીંયા 5 મીટર અહીંયા 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અંતર છે. આ એટલા સુધી બળ લાગે છે. આ 10 સેન્ટીમીટર, તો અહીંયા પણ 10 સેન્ટીમીટર હશે. આટલા રાઉન્ડમાં આ રીતના ગોળમાં ચુંબકીય ક્ષેત્ર લાગે છે. પણ એનાથી બહાર જાય છે તો અહીંયા શું કરે છે? બળ લાગતું નથી, તો આ ખેંચાઈને આવતું નથી. તો જે ચુંબકની જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તતી હોય તેને આપણે શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર કહે છે. તેમ પણ અહીંયા વિદ્યુત મૂકેલો હોય, વિદ્યુત ભાર, તો એના લીધે જે ક્ષેત્રમાં એની અસર વર્તાતી હોય તેને આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર કહીશું. તો આના પર માની લો કે અહીંયા તમે આ ચુંબકને તમે અહીંયા લાવો છો અને અહીંયા જે બળ લાગે છે, અને બળ લાગે છે તો અહીંયા કેટલું બળ લાગે છે, કેટલું એની ચુંબકીય ક્ષેત્ર છે તે શોધવું હોય, તેમ એ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ શોધવાનું હોય છે. તો એને વિસ્તારમાં લાવતા કોઈ ચુંબકને, અથવા તો અહીંયા વિદ્યુત ભાર આવે તો અહીંયા ચુંબક આવે, તો ચુંબકને લાવતા એના પર ચુંબકીય ક્ષેત્ર કેટલું લાગે છે? તેમ અહીંયા કોઈ વિદ્યુત ભાર મૂકેલો છે, અહીંયા બીજું કોઈ વિદ્યુત ભાર છે, અને અહીંયા નજીક લાવીએ છીએ આ ક્ષેત્રમાં, તો એના પર કોઈ બળ લાગતું હોય છે. તો એ બળ લાગે તો એકમ વિદ્યુત ભાર પર જેટલું બળ લાગતું હોય એને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો વિદ્યુત ક્ષેત્ર શોધવા કેટલું લાગે છે તે શોધવાનું છે. તો અહીંયા તેવી જ રીતે આપણે જે જોયું તે રીતે હવે વ્યાખ્યા લખીએ. તો વ્યાખ્યામાં શું છે? કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસ, તો અહીંયા જે ચુંબક મૂક્યું હતું તેમ અહીંયા ક્યુ વિદ્યુત ભાર મૂકીએ તો તેની આસપાસ જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તો તે વિસ્તારને આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર કહીશું. અને અસર પ્રવર્તતી હોય જેટલા વિસ્તારમાં. તો હવે અહીંયા એની વ્યાખ્યા લખીએ. તો કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્ર, વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્ર, વિદ્યુત ભાર તંત્રની આસપાસ જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય, તેની અસર પ્રવર્તતી હોય એટલે અસર જણાતી હોય, પ્રવર્તતી હોય અથવા જે અસર જણાતી હોય તે વિસ્તારને
તે વિસ્તારને વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. અહીંયા તમે ફક્ત સૂત્ર યાદ રાખશો એટલે તમને ઓટોમેટિક આ બીજા નંબરની વ્યાખ્યા એ પણ યાદ રહી જશે અને આ જ અથવાવાળી પણ વ્યાખ્યા છે તે પણ યાદ રહી જશે. કારણ કે તમે વિદ્યુત ભાર મૂકો તો તેની આજુબાજુ જેટલા વિસ્તારમાં અસર પ્રવર્તતી હોય તેને શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે સૂત્ર આ તમે ફરીથી લખ્યું છે પહેલા વ્યાખ્યા લખવા માટે, પણ અહીંયા જ્યારે તમે વ્યાખ્યા લખો પછી આ બીજી વ્યાખ્યા પણ લખવી હોય તો લખી શકો છો. ત્યાર પછી સૂત્ર લખવાનું E ઇઝ ઇક્વલ ટુ એફ, વિદ્યુત બળ માટે લખેલું છે, અપોન ક્યુ. હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે શું છે? અદિશ રાશિ છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર અદિશ રાશિ. એટલે અહીંયા તીર આવે નહીં, સદિશ બતાવેલું છે તીર એ આવે નહીં. વિદ્યુત ક્ષેત્ર અદિશ રાશિ છે. પરંતુ જે આ બળ છે, બળ એ સદિશ રાશિ છે, પરંતુ એફ ઈ સદિશ રાશિ છે. તેથી વિદ્યુત ક્ષેત્રને આપણે પરિણામે વિદ્યુત ક્ષેત્ર શું મળશે? સદિશ મળશે. પરિણામે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ મળશે. શું મળશે? સદિશ મળશે. આટલું થઈ ગયું. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? સૂત્ર યાદ રાખવાનું છે. તેના પરથી વ્યાખ્યા બની જશે. એના પરથી બીજી વ્યાખ્યા પણ યાદ રહી જશે. કોઈ વિદ્યુત ભાર મૂકો તો તેની આજુબાજુ જેટલી અસર વર્તાતી હોય તેને આપણે શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર કહે છે. સૂત્ર યાદ રાખવાનું છે. હવે અહીંયા સદિશ, આ વિદ્યુત ક્ષેત્ર અદિશ છે, પણ સદિશ કેમ લીધું છે? તો વિદ્યુત બળ સદિશ છે, તેથી વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ બતાવવું પડે. પરિણામે વિદ્યુત ક્ષેત્ર સદિશ મળશે. હવે અહીંયા જુઓ, એક ગ્રાફ લઈએ. હવે અહીંયા માની લો કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે. હવે બંને પર કોઈ અસર વર્તાતી હશે તો અહીંયા માની લો કોઈ બિંદુ P પણ લઈ લઈએ છીએ. બિંદુ P, આ એક રેખા છે, એક રેખા. અહીંયા બળ લાગે છે, આ F E બળ લાગે છે આ દિશામાં, ઉપરની દિશામાં. હવે અહીંયા કોઈ બિંદુ P લઈ લઈએ છીએ, P બિંદુ. તો અહીંયા P બિંદુ Q થી P બિંદુ સુધી જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે તેની અસર શોધવી છે. કેટલું લાગે છે? અહીંયા વધારે લાગે છે, અહીંયા ઓછું લાગે છે, અહીંયા ઓછું લાગે છે. તો અહીંયા કોઈ મૂલ્ય બતાવતું હશે તો એ મૂલ્ય શોધવાનું છે. તો એવી રીતે અહીંયા માની લો ચુંબક લીધું છે, મોટું ચુંબક. અહીંયા કોઈ નાનું ચુંબક લીધું છે, અહીંયા આટલા ભાગમાં અસર વર્તાતી છે. તો અહીંયા કોઈ ચુંબક આ ક્યુ લીધું છે, એ અહીંયા કોઈ નાનું ચુંબક લઈ લીધું છે. તો આ બંને વચ્ચે કોઈ અસર વર્તાતી હશે, આ મોટા ચુંબકની અસર વર્તાતી હશે. તો અહીંયા કેટલું બળ લાગે છે આ ચુંબક વડે આ ચુંબકના ક્ષેત્રમાં? માની લો કે આ ચુંબકનું ક્ષેત્ર છે આટલા, આ સુધી બળ લાગે જ છે, આનું ચુંબકનું બળ લાગે છે. અહીંયા P બિંદુએ એનું મૂલ્ય કેટલું હશે ચુંબક બળનું? તેવી જ રીતે આ ક્યુના લીધે અહીંયા ક્યુ ઉપર બળ લાગે છે, તો અહીંયા P બિંદુએ એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે વિદ્યુત બળનું? તે આપણે શોધવાનું છે. તો અહીંયા y અક્ષ છે, અહીંયા આ x અક્ષ પર છે. હવે તમારે લખવાનું છે ઉગમ બિંદુ O ઉપર છે, આ ઉગમ બિંદુ O છે. તો અહીંયા શું લખવાનું છે? ઉગમ બિંદુ O આગળ કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર મૂકતા એમએક્સ પદ્ધતિમાં કોઈ બિંદુ P આગળ અહીંયા જો કોઈ બિંદુ આપણે P લીધું છે, બિંદુ P આગળ તેની અસર શોધવી હોય તો બિંદુ P આગળ વિદ્યુત ભાર Q મૂકવો પડે. તો અહીંયા અસર શોધવી છે, તો અહીંયા Q વિદ્યુત ભાર મૂકો તો જ અહીંયા અસર એની વર્તાય છે. ચુંબક અહીંયા લાવીએ તો એમ ખીચે એકબીજાની તરફ,
તો અહીંયાથી ખેંચાય તો બળ લાગે છે, તો એની અસર ત્યારે મળે. તો અહીંયા શું કરવું પડશે? બિંદુ વધ પીની આગળ શું કરવું પડશે? વિદ્યુત ભાર ક્યુ મૂકવો પડે છે. હવે ક્યુને લીધે કેપિટલ ક્યુને લીધે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, સ્મોલ ક્યુ પર લાગતું બળ અથવા વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવા માટે Fe. હવે જ્યારે વિદ્યુત બળ લાગતું હોય, બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ હોય, તો શું આવે? બળ. કુલમ્બનો નિયમ યાદ કરો. શું છે? કે Q1 Q2 upon R². તો અહીંયા Q1 અને Q2. Q1 શું છે? કેપિટલ કે. અહીંયા Q1 શું છે? કેપિટલ કે. અને Q2 શું છે? સ્મોલ ક્યુ અપોન R². આ થઈ ગયું R². આપણને બળ મળી ગયું. પણ અહીંયા F એ શું છે? સદિશ રાશિ છે. બળ શું છે? સદિશ રાશિ છે. તેથી આપણે સદિશ લેવું પડે. અહીંયા તમારે લખવાનું છે F સદિશ બતાવીએ તો પાછળ R કેપ મૂકવો પડે. અહીંયા લખું છું F E સદિશ બતાવીએ તો પાછળ R કેપ મૂકવો પડે. હવે R કેપ મૂકવો પડે તો અહીંયા તમે વિડીયોને પોઝ કરીને લખી લો. તો આપણે આગળ જઈએ. તો અહીંયાથી આગળ જઈએ છીએ. હવે તો અહીંયા તો હવે સદિશ બતાવવું પડે તો R કેપ પણ મૂકવું પડે. તો Fe આપણે પૂછી દઈએ. હવે Fe સદિશ બતાવીએ છીએ તો કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન R². આ થઈ ગયું R². તો હવે દિશા માટે R કેપ મૂકવો પડે ફરજિયાત, દિશા બતાવવી એટલે. હવે આ તો મળી ગયું, બળનું મૂલ્ય મળી ગયું. પણ આપણે શોધવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર શું છે? વિદ્યુત ક્ષેત્ર E સદિશ ઇઝ ઇક્વલ ટુ Fe અપોન શું છે? ક્યુ છે. Fe અપોન ક્યુ. તો આ બળનું મૂલ્ય મળી ગયું, બળનું મૂલ્ય. તો આ મૂલ્ય શું કરવાનું? અહીંયા મૂકી દેવાનું Fe ની જગ્યાએ. Fe ની જગ્યાએ કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન ક્યુ અને અહીંયા R² છે. આ Fe ની કિંમત શાની મૂકીએ છીએ? Fe ની મૂકીએ છીએ ફક્ત R² અને અહીંયા નીચે ક્યુ છે અને R કેપ. આ થઈ ગયું. હવે આ છેદનો છેદ છે, છેદનો છેદ એ ક્યાં આવી જશે? નીચે આવી જશે આ ભાગ. તો અહીંયા કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને આ R² નીચે આવી જશે. તો R², અહીંયા ક્યુ અને R કેપ. તો અહીંયા ક્યુ કેન્સલ, સ્મોલ ક્યુ. તો વધીશું કે કેપિટલ ક્યુ અપોન R² અને અહીંયા R કેપ. તો આ શાના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે? તો કેપિટલ ક્યુ વડે. તો જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ ક્યુ આવે છે. તો વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ જ્યાં કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું? જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તે આ થઈ ગયું. હવે દિશા પણ હશે. અહીંયા R કેપ એટલે શું છે? દિશા છે. તો દિશા કઈ બાજુ હશે? તો F ની જે દિશા હશે તે બાજુ દિશા હશે. તો અહીંયા E એટલે વિદ્યુત ક્ષેત્ર એ F ની દિશામાં હશે. આ બીજો મુદ્દો. આ થઈ ગયું. હવે અહીંયા એકમ શું લખવો? તો અહીંયા એકમ લખવા માટે સૂત્ર લખવું પડે. તો E ઇઝ ઇક્વલ ટુ Fe અપોન ક્યુ. આ થઈ ગયું Fe અપોન ક્યુ. તો અહીંયા એકમ લખવા માટે તો બળનો એકમ શું આવે? આ F છે તો બળનો એકમ ન્યૂટન અને આ ક્યુ છે તો કુલમ. તો એક એકમ શું મળી ગયો? ન્યૂટન પર કુલમ. આ થઈ ગયું. પણ હવે બીજો એકમ પણ છે. બીજો એકમ તો તમારે જે મળ્યું Fe અપોન ક્યુ છે. Fe અપોન ક્યુ. Fe અપોન ક્યુ ને તમે R વડે ગુણો અને R વડે ભાગો. તો અહીંયા આ R વડે ગુણ્યા અને અહીંયા નીચે પણ R વડે ભાગ્યા અથવા R વડે પણ ઉપર પણ R વડે ગુણ્યા, નીચે પણ R વડે ગુણ્યા. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ આ શું છે? Fe ગુણ્યા R. તો એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે, આગળ મેં ચલાવ્યું છે. બળ ગુણ્યા સ્થાનાંતર અથવા બળ ગુણ્યા અંતર. તો એને શું કહેવાય છે? કાર્ય થઈ ગયું. અને નીચે શું વધ્યું? ક્યુ અપોન R. આટલું વધ્યું. હવે એક બીજું પણ સૂત્ર છે વોલ્ટેજ માટે, યાદ રાખવાનું છે. વોલ્ટ માટે તો એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય. તો V ઇઝ ઇક્વલ ટુ
W/Q. તો W/Q ની જગ્યાએ V લખી શકાય. તો અહીંયા શું થશે? V/R. તો બીજું એકમ શું થઈ ગયું? વોટ પર મીટર. આ બીજું એકમ શું થઈ ગયું? વોટ પર મીટર. તો અહીંયા તમે બીજો પણ એકમ લખી શકો છો, વોટ પર મીટર, જે અહીંયાથી આપણે શોધ્યું છે, વોટ પર મીટર. આ બે એકમ થઈ ગયા. કયા એકમ થઈ ગયા? બે એકમ, ન્યૂટન પર કુલમ અને વોટ પર મીટર. તમે R વડે ગુણશો અને R વડે ભાગશો તો વોટ મળી જશે. અહીંયા W/Q એટલે વોટ કહેવાય છે, વોટ. તો વોટ અપોન R, R એટલે મીટર, અને વોટનો એકમ વોટ જ આપશે, વોટ પર મીટર. આ થઈ ગયું વોલ્ટ. વોલ્ટ અને વોટમાં ફરક છે. વોલ્ટ એટલે V અને વોટ એટલે પાવર માટે આવે છે W. આ બંનેમાં ફરક છે, યાદ રાખવાનું છે. હવે આ તો આપણને એકમ તો મળી ગયા, બે એકમો પણ મળી ગયા. હવે પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર માટે તમારે શું યાદ રાખવાનું છે? અહીંયા જો બળ છે, આપણે પારિમાણિક સૂત્ર આવે એટલે શું આવે? MLT આવે, MLT. હવે બળ છે તો બળનું તમારે યાદ રહેવું જોઈએ. બળનું જ્યારે આવે તમારે એક જ સૂત્રમાં કોણ છે? F = ma. તો M શું છે? દર છે. તો દર માટે શું આવે? M આવે. M1 થઈ ગયું. MLT લખવાનું છે આપણે, MLT. અને છેદમાં આવે તો છેદમાં પણ MLT લખવાનું. તો હવે F માટે F = ma. તો M A, તો M નું થઈ ગયું દર માટે M. આ થઈ ગયું M1. હવે A એટલે પ્રવેગ. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. A = V/T, વેગ ભાગ્યા સમય. પણ V નું સૂત્ર શું છે? મીટર પર સેકન્ડ, અને નીચે બીજું સેકન્ડ છે તો મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે મીટર એટલે અંતર, અને સેકન્ડ સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા જુઓ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો નીચે છેદમાં છે તો આ T શું થશે? છેદમાં આવશે. પણ આપણે જ્યારે અહીંયા +2 છે ઉપર લખે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો -2. ખબર પડી? આપણે જોયું છે 11મા ધોરણમાં પારિમાણિક સૂત્ર. તો ચલાવ્યું જ છે. ના હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, પારિમાણિક સૂત્રવાળું આખું લેક્ચર, તો જોઈ લેવું. પછી અહીંયા જુઓ કુલમ. તો કુલમ માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, I = Q/T. Q/T. હવે Q ને કરતા બનાવો તો Q = શું થઈ જશે? IT. તો હવે અહીંયા તમારે MLT 1 1 -2 અને છેદમાં શું થશે? છેદમાં આ Q = IT. Q નું મૂલ્ય શું થશે? IT. તો I એટલે એમ્પિયરનો A1 અને T એટલે T1. આ થઈ ગયું. તો હવે અહીંયા શું થશે? M1 MLT અને અહીંયા A લખવાનું છે. હવે આ પૂછી નાખું છું. MLT અને અહીંયા A છે. A નીચે છે, ઉપર આવે એટલે માઇનસ થઈ જશે. હવે આ -2 તો છે એટલે T ઉપર આવે એટલે શું થઈ જશે? -3 થઈ જશે. -2 અને -1 તો -3. અને આ 1 અને આ 1 તો રહેવાના છે. M1 L1 T-3 A1 A-1. તો અહીંયા આપણે શું મળી ગયું? MLT પણ મળી ગયું. શાનું? વિદ્યુત ક્ષેત્રનું MLT એટલે પારિમાણિક સૂત્ર પણ મળી ગયું છે. તો અહીંયા આપણે વિડીયોને આટલા સુધી રહેવા દઈએ છીએ.